वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरो तमैरमुदा धर्मनन्दनमः विचिन्तये धर्मनन्दनमः विचिन्तये आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार पधारिए पवन कुमार। ओम अवतारिणै श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवान श्री हरिकृष्ण महाराज श्री लक्ष्मी नारायण देव श्री धर्म भक्ति वासुदेवनी श्री मदन मोहन जी महाराजनी जय। श्री कष्टभंजन देव जय स्वामीनारायण। चैत्री समयाમાં ઠાકોરજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં વરતાલ ધામમાં શ્રીમદ ભાગવત સુંદર એની કથા અને એના વક્તા પરમ વંદનીય પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી ઘણી બધી ઉપમાઓ આપી શકાય પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી માટે, પણ આજના દિવસે એટલું જ કહીશ કે 939 દીક્ષાના દીક્ષાર્થી એને દીક્ષા આપનાર ભગવાન તરફ એની ગતિ કરાવનારા જીવની એવા આચાર્ય મહારાજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજને આપણે તાળીઓના નાદથી વધાવીએ. આ સમયા દ્વારા આપણને જે આટલું સુખ અત્યારે મળી રહ્યું છે એવા પરમ વંદનીય સત્સંગ મહાસભાના પ્રમુખ પરમ પૂજ્યપાદ નૌતમ પ્રકાશદાસજી સ્વામી એમના ચરણોમાં વંદન. બોર્ડના ચેરમેન શ્રી પૂજ્ય ડૉક્ટર સંત વલ્લભ સ્વામી, મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી, ગુરુવર્ય પૂજ્ય બાપુ સ્વામી, સભામાં ઉપસ્થિત સંતો, સ્નેહી મિત્રોમાં પૂજ્ય પીપી સ્વામી રામપુરાથી પધાર્યા છે, પૂજ્ય હરિઓમ પ્રકાશદાસજી સ્વામી, ભક્તિ સંભવ સ્વામી, ગુરુવર્ય પૂજ્ય ચંદ્રપ્રકાશ સ્વામી, સૌ સંતોના ચરણોમાં મારા વંદન. શ્રીજી મહારાજના સૌ લાડીલાવાલા ભક્તજનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. બાર ભલે વાજા વાગે, બોલો જય સ્વામિનારાયણ.
મારો આજનો વિષય છે ધોલેરા દ્વિશતાબ્દી મહોત્સવ. મદન મોહનજી મહારાજનો જે આવી રહ્યો છે એ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ચૈત્રી સમયો, અને એ ચૈત્રી સમયાની અંદર ધોલેરા ધામ મદન મોહનજી મહારાજની મૂર્તિ, ધોલેરા ધામ, ધોલેરાના ગામડાઓ, ધોલેરાના ભક્તો અને ધોલેરાના પરમહંસ સંતો, એની જે વ્યાખ્યાન માળા, એ પૈકીની આજની મારી વ્યાખ્યાન માળા એટલે મારા આદિગુરુ મદન મોહનજી મહારાજને જેવો બથમાં લઈને ધોલેરા મહારાજ કીધું કે આ મૂર્તિ તમારી સૌની રક્ષા કરશે ને સુખ આપશે. એ મૂર્તિને જે બથમાં લઈને ગાડામાં બેઠા શ્રીજી મહારાજની આજ્ઞાથી એવા મારા આદિગુરુ પરમ પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય વંદનીય ધોલેરામાં જેટલા સંતો છે એના આદિગુરુ એવા સદગુરુ શ્રી ભાયાત્માનંદ સ્વામી, એના ચરણોમાં આજે હું વંદન કરું છું. એમના માટે એક શ્લોક બનાવ્યો છે. સહજાનંદ પ્રિયસ ભ્રાતૃ સ્વામીતિ વિશ્રુતા શિરસાવચનમ પાલયન ભાયાત્માનંદ નમામ્યહમ. ભાયાત્માનંદ નમામ્યહમ. સ્વામિનારાયણ ભગવાને જેને વચન મૂર્તિ કીધા છે, વચનામૃત, ઘણા બધા શ્રીજી મહારાજના ગુલદસ્તાના પુષ્પો છે, એમાં એક પુષ્પ એનું નામ છે સદગુરુ ભાયાત્માનંદ સ્વામી. ઘણા બધા નામથી સ્વામીને મહારાજ બોલાવતા. એ કેટલાક નામ આપની સમક્ષ હું કહું. ભાઈ સ્વામી, વૃદ્ધ આત્માનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, આવા ઘણા નામથી શ્રીજી મહારાજ જેમને પ્રેમથી બોલાવતા. એમના જીવનનો એક મંત્ર હતો કે આજે તો સુખ આજ્ઞામાં રહ્યું છે. કદાચ એ વાક્ય તે દિવસનું નહીં, શાશ્વત છે. આજે પણ શ્રીજી મહારાજની આજ્ઞામાં જ સુખ રહ્યું છે. તમારે અમારે જેટલું દુઃખ આવે છે એ મહારાજની આજ્ઞા ન પાળવાથી એ દુઃખ આવે છે. જેટલું સુખ આવે છે મહારાજની આજ્ઞાથી આવે છે. એટલે આજે વચન મૂર્તિ સદગુરુ ભાયાત્માનંદ સ્વામી એનું જીવન કવન આખું પોતાનું જીવિતવ્ય, આખું એ આખું જેમણે પોતાનું જીવિતવ્ય શ્રીજી મહારાજના વચનમાં જ કર્યું. આખી જિંદગીમાં સ્વામી એમ કહે છે કે એક વાર મહારાજની આજ્ઞા ન પડાણી. કેટલી? મહારાજ ખાણ ગામ મોકલતા હતા ને કીધું કે સ્વામી ગામનું નામ અમે ચિઠ્ઠીમાં લખી દઈએ. ભાયાત્માનંદ સ્વામી કે મહારાજ હવે એમાં શું લખી દેવું? ઘઉંની ખાણ, જારની ખાણ, બાજરાની ખાણ, એમ ખાણ ગામ. મહારાજ કે હારું, આટલી જ આજ્ઞા? મહારાજ કે લખી દઈએ? તો કે ના મહારાજ, એ તો યાદ રહી જાય. આટલી આજ્ઞા સ્વામી કે અમે ન પાળી. અને જ્યારે ગયા ત્યારે ગામનું નામ ભૂલી ગયા. કોઈને ગામનું નામ યાદ ન આવે ત્યારે સ્વયં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થઈ અને તેમને રાજસ્થાનની ભૂમિમાં દર્શન આપ્યા અને કહ્યું સ્વામી કેમ યાદ કરાવું કે યાદ આવશે? મહારાજ યાદ નથી આવતું. ત્યારે સ્વામીને મહારાજ બોલ્યા કે ખાણ ગામ. આખા જીવનમાં આટલી આજ્ઞા સ્વામી કે નહોતી પાળી તોય દુઃખ આવ્યું. વિચાર કરો, એ સંત કેવા હશે કે જેણે આજીવન પોતાનું જીવિતવ્ય શ્રીજી મહારાજના વચનમાં કર્યું. અડધો કલાક મને કહ્યો છે, પણ અડધો કલાકની હું માત્ર 20 મિનિટ જ પૂજ્ય સ્વામી માટે બોલીશ, કેમ કે સમય પણ ઘણો ને કાર્યક્રમ પણ ઘણા. બહુ લાંબુ વર્ણન કે બહુ વંશાવલી ન કહેતા સીધું જ કહું, જામનગર જામ સાહેબના ભાયાતો નાની લાખાણી ગામમાં અને એની નીચેના 12 ગામના પોતે રાજા જાડેજાએ દરબારની અંદર પરિવારની અંદર સ્વામીનો જન્મ. 12 ગામના રાજા પોતાના પિતાજી એવા ભાઈજી ભાઈ, એમના દીકરી રાજબા અને એમનું લગ્ન ડોસાજી સાથે થયું. એ સ્વામીના પિતાજી
દાઢા ગામ આવ્યું વટામણની પાસે, ત્યાં એમનું લગ્ન થયેલું. દંપતી બહુ ભક્તિવાન હતું, ડોસાભાઈ અને રાજભાઈ. રાજબાને ત્યાં બે દીકરાનો જન્મ થયો, ઉદેશી અને કેસરીસિંહ. મોટા ઉદેશી જે આપણા આત્માનંદ સ્વામીના દીક્ષા બાબતે ઘણી બધી વાતો છે, પણ પરંપરાની સંતો અમારે વાત એમ કહે છે, એકવાર સદગુરુ રામાનંદ સ્વામી ત્યાં ગયેલા. કચ્છ જતા સ્વામીને સહજ ઉદેશી રાજા પૂછે છે કે સ્વામી કેમ એકલા પધાર્યા, કોઈ સેવક સાથે નહીં? હરિભક્તો હશે પણ સાધુ કોઈ સાથે નહોતું રામાનંદ સ્વામી હારે. તો કે સાધુ ઓછા અને સદાવ્રતો બધા ચાલે કામકાજમાં, સાથે કોઈ નથી. બીજી વાર પૂછું કેમ સ્વામી કોઈ સાથે નથી? ત્યારે સ્વામીના મોઢામાંથી સહજ શબ્દ નીકળ્યો કે ક્યારના કહો છો દરબાર કોઈ સાથે નથી, તે સાધુ થાને તો તને લઈને ફરું. અને એ જ વખતે દરબાર ગઢમાંથી એક ચાકર દ્વારા કહેવડાયું કે સ્વામીને કહો કે જો દીક્ષા આપે ને તો અહીંયા જ આપે, કેમ અમને દર્શન થાય. અને એ વખતે ધન્ય છે રાણીને કે સ્વામિનારાયણ ભગવાનના એવા લાડીલા પરમહંસ એને દીક્ષા માટે સદગુરુ રામાનંદ સ્વામીને વિનંતી કરી અને રામાનંદ સ્વામીએ દરબાર ગઢમાં જ એમને દીક્ષા આપી અને નામ પાડ્યું છે આત્માનંદ. 12 ગામના રાજા. અને દીક્ષા કેટલા વર્ષે લીધેલી? 60 વર્ષે. અને સ્વામી આ પૃથ્વી ઉપર 117 વર્ષ રહ્યા. રામાનંદ સ્વામીની હારે ફરતા પછી તો સ્વામીની આજ્ઞાથી પછી તીર્થાટન કરવા ઘણા વર્ષો સુધી બહાર ગયેલા. ફરીને જ્યારે તીર્થાટન કરીને આવ્યા ત્યારે રામાનંદ સ્વામીએ દેહ મૂકી દીધેલો સમાચાર મળ્યા. અને રામાનંદ સ્વામીની જગ્યાએ 20 વર્ષના એક યુવાન સંત જેનું નામ સહજાનંદ, અને ગુરુભાઈઓથી જાણ્યું કે રામાનંદ સ્વામીએ એમને ગાદીએ બેસાડ્યા છે અને આ તો ભગવાન છે. બસ ગુરુભાઈઓએ કીધું એટલે ગુરુના શબ્દે ગુરુભાઈઓ જેટલો જ વિશ્વાસ. મોટા ગુરુભાઈ એ વખતે સ્વામી ભાયરામદાસ સ્વામી હતા. અને ભાયરામદાસ સ્વામી એમ કહ્યું કે આપણા ગુરુએ એને ગુરુ તરીકે ગાદીના અધિપતિ બનાવ્યા છે, એટલે આપણા સૌના ગુરુ આ સહજાનંદ છે. હવે એ વખતે સહજાનંદ સ્વામીની ઉંમર તો 21 વર્ષની, અને આ બધા સંતો તો 65 ને 70 વર્ષના. છતાંય એક મોટા ગુરુ ભાઈ ભાયરામદાસ સ્વામીના કહેવાથી આજીવન 21 વર્ષના નવયુવાન ભગવાન એનું 70 વર્ષના સંતે આધિપત્ય સ્વીકાર્યું, એને ગુરુ સ્વીકાર્યા, એને ભગવાન સ્વીકાર્યા, અને આ જીવન રહ્યા ત્યાં સુધી ખટક રાખ્યો કે એમનું વચન મારાથી લોપાય. સ્વામીની વાતો પ્રમાણે સ્વામી પ્રથમ મેઘપુરમાં મળ્યા. એ વખતે મહારાજ બેઠા. એક નાનો એવો પ્રસંગ બન્યો. એ વખતે મહારાજ નાની એવી પોતળી પહેરેલી, ગરમીની સિઝન, પોતળી ભર મહારાજ બેઠેલા. ડાબા હાથમાં મહારાજને માંદળિયા શેરડીના, અને એમાંથી આમ લઈ અને જમણા હાથમાં નાખે એક ટુકડો, અને એમ કરીને મહારાજ ઉછાળીને મોઢામાં શેરડી ખાય આમ. અને ભાયતમાન સ્વામી આવીને પગે લાગ્યા ત્યારે મહારાજ કહે છે કે લ્યો પ્રસાદી. શેની પ્રસાદી? શેરડીના માંદળિયા. શેની? સ્વામીએ પોતાનું મોઢું ખુલ્લું કરીને કીધું કે મહારાજ આમાં એકેય દાંત નથી, તે માંદળિયા કેમ ચાવવા? મહારાજ કે તો ઘણી બધી તકલીફ પડે નહીં જમવામાં. બસ ભાયતમાન સ્વામીએ આ વાતને પોતાની વાતોમાં લખી અને શ્રીજી મહારાજે કૃપા કરી એક જ મર્મ વાક્ય સ્વામિનારાયણ ભગવાનનું કે તો ઘણી તકલીફ પડે. આટલા મર્મ વાક્યએ પ્રકૃતિએ પોતાની પ્રકૃતિ ચેન્જ કરી અને સ્વામીના મોઢામાં દાંત ઉગવાના ચાલુ થયા 70 વર્ષે. અરે દાદા ગુરુ એમ કહેતા કે સ્વામી જ્યારે વાગડમાં છેલ્લી અવસ્થાએ હતા
એટલે 117 વર્ષે ત્યારે મોઢામાં દાંત હતા અને સ્વામી ડાળિયા પણ ખાતા અને શેરડી પણ ખાતા. 117 વર્ષે. જેવું નામ ને એવા જ ગુણે વર્તતા. જેવું નામ આત્માનંદ પોતે આત્મરૂપ જ વર્તતા કાયમ, બિલકુલ આત્મરૂપે. ઘણા પ્રસંગોને છોડીને એક પ્રસંગ તમને વટામણ ગામની સીમમાં મધ્યરાત્રિએ એકવાર ચોમાસાનો સમય, વટામણ ગામની સીમમાં સ્વામી બેઠા છે, 2-3 નાના સંતો છે અને ભાલમાં ભાઈ ડાંસ એટલે મોટા મોટા મચ્છરો થાય. એટલા બધા શરીરે કરડ્યા, એટલા બધા. અમે હમણાં ત્યાં કષ્ટભંજન ધામ ગુરુકુળ નામે વારણામાં સંસ્થાનું કામ ચાલુ કર્યું છે, એટલે 2 વર્ષથી ત્યાં રહીએ છીએ, એટલે પાકો અનુભવ એ મચ્છરોનો થયો. આ ચરિત્ર વાંચ્યું ત્યારે ખબર પડી કે પાકું આવા જ છે. ઝાઝા એકારે જો ભેગા થઈ જાય તો માણાને ઉપાડીને લોયા જાય હો, એટલા. એવા મોટા મોટા ડાંસ સ્વામીને કરડે શરીરમાં, શરીરમાંથી લોહીના ટસિયાઓ ફૂટી નીકળ્યા. ઘણી પીડા થાય, લુગડું આમથી આમ ઉડાડે, આમથી આમ ઉડાડે, પણ મચ્છર હટવાનું કામ કરે નહીં, એવા મોટા. પછી સ્વામીએ પોતાના મૂળ સ્વરૂપને સંભળાવ્યું, આપણે ક્યાં દેહ હતા આપણને કરડે, એમ કઈ આંખો બંધ કરીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કર્યું. એ મૂર્તિનું ધ્યાન કરતા સ્વામિનારાયણ ભગવાનથી રહેવાનું નહીં હોય, મચ્છર મારા સંતને કરડે છે. સ્વામિનારાયણ ભગવાન મધ્યરાત્રિએ વટામણ ગામની સીમમાં પ્રગટ થયા ભગવાનો, અને મૂર્તિમાંથી એટલું તેજ નીકળ્યું, મચ્છરો બધા હટી ગયા. સ્વામીએ સહજ આંખ ઉઘાડી મહારાજ સામે ઉભેલા, મહારાજને દંડવત પ્રણામ કર્યા. કેવા શ્રીજી મહારાજને વાલા હશે કે એ સંતને મચ્છર કરડે તો સ્વામિનારાયણ ભગવાનથી રહેવાનું નહીં હોય, કેવા એ મહારાજને વાલા હશે. છેલ્લો પ્રસંગ, મદન મોહનજી મહારાજ પધરાવ્યા, મહારાજ રાજી થયા. અદ્ભુત સ્વામીનું જીવન હતું, અદ્ભુત. નાના સંતોને હાચવવાની રાખવાની સ્વામીની જે ભાવના, ધર્મ નિયમ અને આજ્ઞા એને પળાવવાની જો સ્વામીને તાન, એવું સરસ મજાનું સંત મંડળ સ્વામીએ કરેલું. પણ ધોલેરાનું ખારું પાણી સ્વામીને બહુ પચે નહીં, તકલીફ શરીરમાં ઘણી બધી રહ્યા કરે. કોઈ સંતોએ કહ્યું કે સ્વામી વાગડ છે ને ગામ ધંધુકાની પાસે, રાણપુર અને ધંધુકાની વચ્ચે વાગડ ગામ આવ્યું, ત્યાં આપણું મંદિર, અને એ મંદિરમાં એક નાની કુઈ, એમાં મીઠું પાણી ખૂબ સરસ. સ્વામી છેલ્લી અવસ્થાએ ત્યાં રહ્યા. બોટાદના ભગાદોશીના દીકરા શિવલાલ શેઠ, જેને 9 લાખ રૂપિયાનો આસામી એ વખતે કહેતા, 200 વર્ષ પહેલા જેની પાસે 9 લાખ રોકડા રૂપિયા હતા, એટલે 9 લખી શેઠ કહેતા. સ્વામીની છેલ્લી અવસ્થા, બીમાર હતા. સમાચાર મળ્યા, રઘુવીરજી મહારાજ દર્શન દેવા પધાર્યા. રઘુવીરજી મહારાજ બહુ દયાળુ હતા, સ્વામીને લઈને બહુ ફરતા. ચરોતરના ગામડાઓમાં પણ જ્યારે મોટા સમય અને પ્રસંગ હોય ત્યારે રઘુવીરજી મહારાજ સ્વામીને બોલાવે. એકવાર પ્રસંગ એવો બનેલો, બોલાવેલા, અને ભીડ બાઈઓ ભાઈઓની દર્શનમાં, અને સ્વામીને ખુરશી નાખીને બેસાડેલા. સ્વામી ઊભા થઈ ગયા. રઘુવીરજી મહારાજને મીઠો ઠપકો આપ્યો કે તમારા બાપ તો ધર્મો પળાવે એવા હતા, અને તમે મને આ ભીડમાં ક્યાં બેહાડો છો? છતાંય આવી મીઠી ટકોર એ સંતની, આચાર્ય મહારાજની પદવી હોવા છતાં એ સાંભળ્યું. કેમ? આ સંત સ્વામિનારાયણ ભગવાનને બહુ વાલા હતા. હે, હમણાં વાત કરી ને, અરે ભાઈ, એ જે આચાર્ય મહારાજ જેવા હતા દયાળુ, આપણને પણ આ આચાર્ય મહારાજ એવા જ દયાળુ મળ્યા છે. તમે સાથે રહ્યા ન હોય એટલે તમને એટલી ખબર પણ ન હોય. અમે સંતો તો એટલા માટે કહીએ છીએ, અમે આ આચાર્ય મહારાજની સાથે રહીએ છીએ, રહ્યા છીએ. નાના મોટા બધા જ પ્રસંગોમાં એ મહારાજ શ્રીને અમે અનુભવ્યા છે, એટલે આ સંતો પોકારી પોકારીને તમને કહે છે.
નકર આગળની તો બધી કથા તમને બધી ખબર જ છે ને કરી છે. પણ એ હાલક ડોલક નાવડું જે દિવસે વરતાલ ગાદીનું હતું તે દિવસે એક સુરવીર સંત વરતાલ ગાદીને મળ્યા. એ પૂજ્ય નવતમ પ્રકાશદાસજી સ્વામી. બહુ સ્વામીએ મહેનત કરી છે. એમાંની એક વાત, અત્યારે સહીનું પ્રકરણ હાલતું હતું, સહીઓ કરાવવા બધા સંતોને એગ્રી કરવા માટે સહીનું પ્રકરણ મોટું હાલ્યું. અરે ભાઈ, એક સહી કરાવવા હું નવતમ સ્વામી કીધું ગુલામની સહી તમે કરાવતા હો, મારે વાત થઈ છે બાપજી, હું 48 કલાક ગાડી લઈને સાધુની વાહે ફર્યો ત્યારે એક સહી થઈ. 48 કલાક કન્ટિન્યુ. ત્યારે વિચાર તે દિવસે મને થયો, ધન્ય નવતમ સ્વામીએ આ 400-500 સહીઓ કેમ લઈ આવ્યા. અભૂતપૂર્વ દાખલો પૂજ્ય નવતમ સ્વામીએ આચાર્ય મહારાજને બેસાડવા માટે કર્યો છે. આ વરતાલ ગાદીની સ્થિરતા માટે આ સંતે પોતાનું માથું મૂક્યું છે. અને આજે પણ સુરવીરતાથી આ સંસ્થા વતી જેને ને જ્યારે જવાબ દેવા પડે ત્યારે પૂજ્ય નવતમ સ્વામી આપે છે. આજે પણ હમણાંનો જ દાખલો આપણો નજીકનો, આખા ગુજરાતના સંત સમાજના પ્રમુખ હોવા છતાંય ઈ પ્રમુખ પદના ગણના કર્યા વિના કડકડાટ સ્વામિનારાયણ સંપ્રદાય અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો જવાબ સ્વામીએ આપ્યો. અને એનું રિએક્શન એ આવ્યું કે પ્રમુખ પદ જતું રહ્યું. અરે જતું રહે તો જતું રહે, મારું વડતાલ, મારા આચાર્ય મહારાજ ને મારા સ્વામિનારાયણ ભગવાન. આટલી તાળી ન હોય મારા વાલા. ₹9 લાખ આસામી એ સદા બોટાદના શિવલાલ શેઠ ભગા ડોશીના દીકરા. સ્વામીની છેલ્લી અવસ્થા, બહુ સ્વામી બીમાર, શરીરમાં ઘણા બધી જીવાતો, શરીર બગડે, હાજુ માંદું, અને ₹9 લાખ આસામી શિવલાલ શેઠ સ્વામીના બગડેલા ધોતિયાઓ, ખેસિયા, રૂમાલ, ચાદર, પથારી એને કાઢીને ધોવે, પાછું સૂકવે, ફરી ચોખ્ખું થાય એટલે પાથરે. દિવસમાં 3 વાર સ્વામીની પથારી બદલતા, 3 વાર દિવસમાં. અને પોતે જાતે ધોતા. કોઈ નોકર ચાકર રાખી શકે પણ રાખ્યું નહીં. આ સંતની સેવા મને ક્યાંથી મળે. અને એક દિવસે સ્વામી એટલા બધા મોજમાં બેઠેલા, શરીર તો માંદું પણ મોજમાં, એકદમ ચહેરો પ્રફુલ્લિત, પ્રસન્ન. શિવલાલ ભાઈ આવીને અને સ્વામીને પગે લાગ્યા. સ્વામી આજ આટલા બધા આનંદમાં? તો કે શિવલાલ તને એક વાત કહું, બસ આવતીકાલે બપોરે મધ્યાહને મને સ્વામિનારાયણ ભગવાન લેવા માટે આવશે, માટે હું જવાનું. તારે કઈ માગવું છે? તારે કઈ જોઈએ છે? હવે જે માગવાનું કહે છે એ ફાટેલી ગોદડી માથે બેઠા છે, શરીરે હારું નથી. અને જેને માગવાનું કહે છે ને જે માગનારો છે એ ₹9 લાખ આસામી છે. તો એ ધન્ય ફકીર કે જે એ 9 લખા શેઠ ને કે માગ તને શું આપવું. કેટલો પાવર હશે ને સ્વામિનારાયણ ભગવાનનો. અને માગનાર એવા, આપનાર એવા, અને બંનેના ભાવ પૂરા કરનાર એવા શિવલાલ શેઠે, જેની 32 વર્ષની ઉંમર, 4 નાના 10, 12, 15 વર્ષના દીકરાઓ, 4 દીકરાઓ, 32 વર્ષની ઉંમર. સ્વામીને કહે છે કે સ્વામી તમારા 13માને દિવસે મહારાજને લઈને મને ધામમાં તેડી જાઓ. જેવો તેવો માણસ તો ભાઈ એની બુદ્ધિમાં પણ આ શબ્દો બેસે નહીં. સ્વામી આમાં મળી ગયા હો. અરે શિવલાલ તને કઈ ભાન છે? તું શું બોલે છે? તારે દીકરાઓ નાના? અરે સ્વામી જે દીકરાઓની ચિંતા એટલે મારી ચિંતા જેમ શ્રીજી મહારાજને તમે કરી, તો મારા દીકરાઓની ચિંતા તમે મહારાજ નહીં કરો, તમે કરશો. માટે સ્વામી લઈ જાઓ મને. સ્વામી કે જા, મારા 13માને દિવસે તને મહારાજ તેડવા આવશે. સ્વામીએ દેહ મૂકી દીધો. સંપ્રદાયનો ઇતિહાસ સાક્ષી છે. 13માને દિવસે એ ભગા ડોશીના એકના એક 9 લખા શેઠ
એકનો એક દીકરો, જેને નાના નાના 4 દીકરાઓ, 32 વર્ષની જેની ઉંમર છે, એ શિવલાલ શેઠને 13માને દિવસે મધ્યાને સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા. એક દિવસ તાવ આવ્યો અને એ તાવ આવ્યો એક જ દિવસ અને મહારાજ લેવા માટે આવ્યા, તૈયાર થા. અને ત્યારે શિવલાલ શેઠ કે મારા ગુરુ ક્યાં, એના દર્શન મન કરાવો. અને ભાયતમાન સ્વામીના દર્શન શ્રીજી મહારાજે દિવ્ય રૂપે કરાવ્યા છે શિવલાલ શેઠને. અને શિવલાલ શેઠને ધામમાં લઈ ગયા. ધન્ય છે આવા સેવક અને ધન્ય છે એના ગુરુ. ભાયતમાન સ્વામીનું જીવન કવન તો બહુ વિસ્તૃત અને વિશાળ છે. એટલા બધા શ્રીજી મહારાજે એમને ચરિત્રો અને એટલા બધા મહારાજે એમને એમના દ્વારા પરચાઓ પૂર્યા છે. એટલા બધા પરચાઓ મહારાજે એમના દ્વારા પૂર્યા છે, એની કોઈ કલ્પના ન થાય. એમના એક સેવક એટલે સંતદાસ સ્વામી, બહુ સ્વામી વચન સિદ્ધ હતા, મહાપ્રતાપી સંત હતા. 5 શિષ્યોમાં એક શિષ્ય સંતદાસ સ્વામી, જેણે હિંગળાજ્યાના ધોલેરામાં હનુમાનજી પધરાવ્યા. માણસ, પશુ અને જમીનોની જેને કાંઈ માથાકૂટ હોય એની રખેવાળી માટે હિંગળાજ્યા હનુમાનજી સંતદાસ સ્વામીએ પધરાવ્યા. એ સંતદાસ સ્વામીના શિષ્ય એટલે વિષ્ણુપ્રસાદ સ્વામી, વિષ્ણુપ્રસાદ સ્વામીના શિષ્ય એટલે મારા દાદા ગુરુના ગુરુ સ્વામી હરિપ્રિયદાસજી. ખૂબ મહાન સિદ્ધ સંત હતા, વચન સિદ્ધ હતા. અને એમના વચને 100 વર્ષનો પાટોત્સવ જેદી મદન મોહનજી મહારાજનો હતો, ત્યારે એમની પ્રાર્થનાથી મદન મોહનજી મહારાજે ધોલેરા મંદિરની અંદર રહેલો 100 વર્ષ જૂનો ખારો કૂવો, જેનું નામ પણ ખારો કૂવો, એ મદન મોહનજી મહારાજના શતવાર્ષિક 3 દિવસના પાટોત્સવમાં એમની પ્રાર્થનાથી એ મીઠો કર્યો હતો અને મહામહોત્સવ ઉજવાણો. એ સ્વામી દાદા જે દિવસે ધામમાં ગયા તે દિવસે પણ વૈશાખ મહિનો, કાળજાળ ગરમી, પાણીની માથાકૂટ, પણ મદન મોહનજી મહારાજને પ્રાર્થના સંતોએ કરી અને સ્વામી ધામમાં ગયા. તે દિવસે અનરાધાર 8 ઇંચ વરસાદ માત્ર ધોલેરા ગામમાં પડ્યો, સીમમાં નહીં હો. અને 2 તળાવો એના જોનારા અમારે સુખડિયા પરિવાર, બોટ આપણે બરવાળાની અંદર આજે પણ સુખડિયા પરિવાર બરવાળામાં બધા અમારે મગન દાદા અને બધા હતા. એ વાતો કરતા હોય, આંસુની ધારાઓ વહેતી હોય ની વાતો કરતા હોય, ત્યારે આપણને અચરજ થાય. એને નજરે ભાળેલું આવી આ સંત પરંપરાનો 3જી પેઢીનો એ હરિપ્રિયદાસ સ્વામી, પછી મારા દાદા ગુરુ હરિજીવન સ્વામી, જેણે મદન મોહનજી મહારાજની 42,000 વીઘા જમીન જે દિવસે ગઈ તે દિવસે સ્વામી આંકડા થઈ ગયા. અને સવારથી સાંજ સુધી ધોલેરા મંદિરની જમીનને બચાવવા માટે કોર્ટ ઉપર કાયમ માટે જઈને બેસતા. સાંજે આવે મદન મોહનજી મહારાજ જાગતા હોય તો દર્શન કરીને પાણી પીએ, નહીતર એમને એમ નાહી ધોઈ અને ચેષ્ટા કરીને સૂઈ જાય. એ દાદા ગુરુની મેં 10 વર્ષ સેવા કરી. એવા હરિજીવનદાસજી સ્વામી, મારા ગુરુ હરિ સ્વરૂપ સ્વામી, અને આજ મને મારા ગુરુ ભાયતમાન સ્વામીનું ચરિત્ર કહેવાનો મને જે ચાન્સ મળ્યો એ હું મારા જીવનનું બહુ મોટું ધન્ય ભાગ માનું છું. પૂજ્ય નવતમ પ્રકાશદાસજી સ્વામીના ચરણોમાં સાષ્ટાંગ વંદન. આ બોર્ડને સાષ્ટાંગ વંદન. મદન મોહનજી મહારાજનું જે ભવ્ય મહોત્સવ બોર્ડ જે ઉજવવા માટે તત્પરતા જે દાખવે છે, તૈયારીઓ જે કરે છે, આપણે બોર્ડને પણ પૂજ્ય ચેરમેન સ્વામી કોઠારી સ્વામીને તાળીઓના નાદથી વધાવીએ. મહારાજ શ્રીને વધાવીએ કે વિદેશનું કોઈ એક મંદિર એવું નથી જ્યાં પૂજ્ય મહારાજશ્રીએ પોતાના પ્રવચનમાં મદન મોહનજી મહારાજને દ્વિશતાબ્દી મહોત્સવને અદ્યાપી સુધી નાના મોટા 100 પ્રવચન, છેલ્લા આચાર્ય મહારાજના 100 પ્રવચન, ઓછામાં ઓછા કહું છું 100 પ્રવચનમાં ધોલેરા મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવની વાત કરી છે. અરે એટલી જ તાળી એકવાર પૂજ્ય ગાદીવાળા બા માટે પણ પાડો. લાલજી મહારાજ અને લાલજી મહારાજના દીકરી બા, એમના માટે પણ પાડો. એક સરસ વાત કહી દઉં. લાલજી મહારાજના નાના એવા દીકરી પદયાત્રા બહેનોએ જ્યારે પૂજ્ય ગાદીવાળા શ્રીના સાનિધ્યમાં 150 સાંખ્યોગી બહેનો અને લગભગ 750 ઉપરાંત સત્સંગી બહેનોએ જ્યારે વડતાલ ધામથી ધોલેરા હમણાં પદયાત્રા જ્યારે કરી, ત્યારે લાલજી મહારાજના દીકરી નાચતા અને કૂદતા એવા સરસ મજાના આમ
મદન મોહનજી મહારાજ પાસે આવે, પદયાત્રામાં હાલતા એમ લાગે કે જાણે નાના એવા લક્ષ્મી સ્વરૂપ સુંદર ધારણ કરી મદન મોહનજી મહારાજને મળવા દોટ મૂકતા હોય. આપણે એમને પણ તાળીઓના નાદથી વધાવીએ. સૌ કોઈના ચરણોમાં ભાવથી વંદન. પૂજ્ય કોઠારી સ્વામી તથા અમારું મંડળ, સૌ વતી ધોલેરાના સંતો વતી આપ સૌને મદન મોહનજી મહારાજના આવનારી ડિસેમ્બર 23 થી 31 શ્રી મહામહોત્સવ એટલે દ્વિશતાબ્દી મહામહોત્સવ મદન મોહનજી મહારાજનો, એમાં આપ સૌને ભાવ, પ્રેમ અને શ્રદ્ધાથી આમંત્રણ આપું છું. બોલો શ્રી મદન મોહનજી મહારાજ. દ્વિશતાબ્દી મહામહોત્સવની અસ્તુ.